મારું નામ રાઠોડ બળદેવભાઈ મોહનભાઈ, મારું ગામ દેદાદરા અને જિલ્લો સુરેન્દ્રનગર. હું અહીંયા આ કળા જે 700 વર્ષ જૂની કળા જે છે એ મને સાચવવાની તક મળી છે, તો એ હું સાચવી રહ્યો છું. કે જે આ કળાનું નામ છે ટાંગલિયા આર્ટ, કે જે હેન્ડલૂમ જ્યારે કપડું બનતું જાય ત્યારે જ અમે આ ટાંગલિયા ડોટ્સ બનાવી અને એ ઉપસેલી કળાને બતાવી છે એ એક ટાંગલિયા. તો જ્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી અમે આ જે લુપ્ત થતી અમારી કળા જે છે એને પ્રોત્સાહિત કરી અને અહીંયા સુધી લાવવા માટે જે કામ કરે છે તે બદલ એમનો ગવર્મેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે અમારી કળાને આવા સ્ટેજ ઉપર, જેમ કે અત્યારે હાલ જ હું અહીંયા રાજકોટની અંદર વાઇબ્રન્ટ ગુજરાત જે ચાલી રહ્યું છે એની અંદર મેં મારો સ્ટોલ લગાવ્યો છે. ત્યારબાદ મારી ડેમોન્સ્ટ્રેશન લૂમ પણ લગાવી છે, જે લોકોને ખ્યાલ આવે કે ટાંગલીઓ કેવી રીતે બને. તો આવી રીતે મેં લૂમ પણ લગાવી છે, જેની અંદર અલગ અલગ કુર્તી, દુપટ્ટા, સાડી, મફલર, કુશન કવર, આવી બધી અલગ અલગ ચીજો, વેરાયટીઓ અહીંયા લઈને આવ્યો છું. અને ગર્વની વાત તો એ છે કે જે મોદી સાહેબ આવ્યા રાજકોટની અંદર આવ્યા, વાઇબ્રન્ટ ગુજરાતની અંદર, જ્યાં એમનું ફંક્શન હતું, ઉદ્ઘાટન હતો, ત્યાં મારી ડોક્યુમેન્ટરી ફિલ્મ ટાંગલિયા વિશેની જે અમેરિકાના સ્ટારે જે F1 મૂવીમાં પહેર્યો શર્ટ, એ ડોક્યુમેન્ટરી ત્યાં બતાવી. તે પણ મારા માટે એક ગૌરવની વાત છે. અને અહીંયા ટાંગલિયાનું ત્યાં પણ ડોક્યુમેન્ટરી કરી, તો સારા બધા જ માણસો અહીંયા આ ટાંગલિયાની વિઝિટ માટે આવે છે અને મને આનંદની અનુભૂતિ થાય છે. સાહેબ,